મારું નામ આયેશા છે અને મારી ઉંમર 22 વર્ષ છે. અમદાવાદની આ ભીડભરેલી સોસાયટીમાં ત્રીજા માળે હું મારા પરિવાર સાથે રહું છું. નીચે બીજા માળે અનિતા ભાભી રહેતા હતા. દરરોજ સવારે જ્યારે હું છત પર ચા પીવા જતી ત્યારે તેમની બાલ્કનીમાં તેમને એકલા ઊભેલા જોઈને મારું હૃદય કંપી ઉઠતું. તેમની આંખોમાં એવી ઉદાસી હતી કે જોઈને મને રડવાનું મન થઈ જતું. અનિતા ભાભી ખૂબ જ સુંદર હતા, પણ તેમની મુસ્કાન હંમેશા અધૂરી લાગતી. તેમના પતિ સુધીરભાઈ કંપનીમાં કામ કરતા, પણ સાંજ પડતાં જ દારૂનો નશો ચડી જતો અને ઘરમાં ચીસો અને મારામારી શરૂ થઈ જતી. હું ઉપરથી બધું સાંભળતી, પણ કંઈ બોલી શકતી નહીં. તેમના 2 વર્ષના પ્યારા પુત્ર આર્યનને જોઈને મને મારી નાની બહેનની યાદ આવી જતી. ધીરે ધીરે અનિતા ભાભી મારી સાથે હેલો હાય કરવા લાગ્યા. ક્યારેક પગથિયા પર મળતા તો બસ 1-2 વાતો, પણ તેમની આંખો કહેતી હતી કે અંદર ખૂબ મોટું તોફાન ચાલી રહ્યું છે. એક સાંજે અચાનક દરવાજે ટકોરા પડ્યા. અનિતા ભાભી હતા, આંખો સૂજેલી, ચહેરો સફેદ. આર્યનની તબિયત ખૂબ બગડી ગઈ હતી. તેજ બુખાર, સાસ ફૂલી રહી હતી. તેમણે મારી પાસે પૈસા માંગ્યા. મારી પાસે પણ એટલા પૈસા નહોતા. મેં તરત જ શિવાની ભાભીને ફોન કર્યો, જેઓ અમારા નીચે રહે છે. શિવાની ભાભીએ કહ્યું, આયેશા, નિખિલભાઈ સાથે વાત કરું છું, પણ હમણાં આર્યનને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જા. મેં વિચાર્યા વગર મારા કેટલાક ઘરેણાં ગીરવે મૂકવાનું વિચાર્યું, પણ સમય નહોતો. મેં અનિતા ભાભી અને આર્યનને લઈને તરત જ નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં પહોંચાડ્યા. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું, ઇસે એડમિટ કરવું પડશે. રોજનો ખર્ચ 2 લાખ સુધી જઈ શકે છે. અનિતા ભાભી સ્તબ્ધ થઈ ગયા. તેમના હાથ કાપી રહ્યા હતા. તેમણે સુધીરભાઈને ફોન કર્યો, પણ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. મારી પાસે પૈસા નથી કહીને ફોન મૂકી દીધો. એક ક્ષણે અનિતા ભાભી ફૂટી પડીને રડવા લાગ્યા. મેં તેમને ગળે લગાવીને કહ્યું, ભાભી, ડરશો નહીં, સરકારી હોસ્પિટલમાં લઈ જઈએ. અમે ત્રણેય રાતના અંધારામાં સરકારી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં બેડ નહોતો. મારું હૃદય તૂટી રહ્યું હતું. મેં મારા પપ્પાના એક મિત્રને ફોન કર્યો, જેઓ હોસ્પિટલમાં મોટા પદ પર હતા. તેમની સિફારિશથી આર્યનને પ્રાઇવેટ વોર્ડમાં એડમિટ કરાવી દીધો. રાતભર હું અનિતા ભાભી સાથે બેઠી રહી. હોસ્પિટલની ઠંડી હવા, બીપ બીપની અવાજ, આર્યનની નબળી સાંસ, બધું જ ડરામણું લાગતું હતું. મેં તેમના માટે ચા લાવી, ખાવાનું લાવી. અમે બંને સાથે બેસીને ખાધું. અનિતા ભાભી રડતા રડતા બોલ્યા, આયેશા, તું મારી પોતાની બહેન જેવી છે. તારો આ ઉપકાર. મેં તેમનો હાથ પકડ્યો અને કહ્યું, ભાભી, હવે ચૂપ. પહેલાં બાળકને સાજો થવા દો. 3 દિવસ સુધી હું કોલેજ બંધ કરીને હોસ્પિટલમાં રહી. સુધીરભાઈ એકવાર પણ આવ્યા નહીં. દરેક દવા, દરેક ઇન્જેક્શન, દરેક રિપોર્ટ હું જ લાવતી. અનિતા ભાભી મારા ખભા પર માથું મૂકીને રડતા અને હું તેમને શાંત પાડતી. ભગવાનની કૃપાથી આર્યન 3 દિવસમાં સાજો થઈ ગયો. જ્યારે અમે ઘરે પાછા આવ્યા, અનિતા ભાભીએ મને કસીને ગળે લગાવ્યું. તેમની આંખોમાં આંસુ અને આભાર હતો. ઘરે આવ્યા પછી અમારી વાતો વધવા લાગી. રાતે ફોન પર કલાકો સુધી વાતો. તેઓ મને તેમની જિંદગીની તમામ પીડા કહેતા. સુધીરભાઈ કેટલા મારતા, કેટલી ગાળો ભાણતા. હું સાંભળતી અને રડતી. ક્યારેક તેઓ મને તેમના ઘરે ચા પીવા બોલાવતા. હું જતી, પણ સુધીરભાઈને જોઈને ચૂપચાપ પાછી આવી જતી. એક દિવસ મેં તેમને ઇગ્નોર કરી દીધા. ઓફિસ જતી વખતે નીચે જોયું તો તેઓ મને જોઈ રહ્યા હતા. મેં ફોન ઉપાડ્યો નહીં. તેઓ વારંવાર મેસેજ કરતા હતા, આયેશા, ગુસ્સો કેમ છે? સાંજે જ્યારે હું ઘરે પહોંચી, તેઓ દરવાજે ઊભા હતા. મુસ્કુરાયા, પણ હું અંદર આવી ગઈ. મારા મનમાં ડર હતો કે ક્યાંક ખોટું ન સમજે. પછી રાતે 9 વાગે શિવાની ભાભીએ પ્લાન બનાવ્યો. તેમણે અનિતા ભાભીને ઉપર બોલાવ્યા. કહ્યું, એકલા સૂવામાં ડર લાગે છે. આજે મારી પાસે સૂઈ જા.
અનિતા ભાભી ઉપર આવ્યા. અમે ત્રણેય બેઠા. પછી શિવાની ભાભીએ મને અને અનિતા ભાભીને મારા રૂમમાં મોકલી દીધા. રૂમમાં હળવી રોશની હતી. અનિતા ભાભી શરમાતા હતા. મેં પૂછ્યું, ભાભી, સાચું કહેજો, તમે અલગ કેમ નથી થતા? તેઓ રડી પડ્યા. મારા માતા પિતા મને પાછા લેશે નહીં, આયેશા. સમાજ શું કહેશે? મેં તેમનો હાથ પકડ્યો અને કહ્યું, ભાભી, તમે એકલા નથી. હું છું ને. હું તમારું દુઃખ વહેંચીશ. તમે જે સુખના હકદાર છો તે તમને મળશે. તેઓ મારી સામે જોઈને બોલ્યા, આયેશા, તું સાચી મારી બહેન છે. એ રાતે અમે બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. મેં તેમને કહ્યું કે મેં મારી માતાને આવા જ દારૂડિયા પિતાના હાથે મરતા જોઈ હતી, એટલે જ હું તેમની મદદ કરી રહી હતી. તેઓ ચોંકી ગયા. પછી ટ્વિસ્ટ આવ્યો. બીજા દિવસે સવારે સુધીરભાઈ ઘરે આવ્યા, પણ આ વખતે નશામાં નહીં. તેઓ સીધા મારી પાસે આવ્યા અને બોલ્યા, આયેશા દીકરી, હું બધું જાણું છું. મેં જાણી જોઈને અનિતાને એકલી મૂકી હતી. હું પોતે બીમાર હતો. લીવર ફેલ થવાની તૈયારીમાં હતું. ડૉક્ટરે કહ્યું હતું કે દારૂ છોડી દે નહીં તો મરી જઈશ. પણ અનિતાને ડર હતો કે હું બદલાઈ નહીં શકું. એટલે મેં વિચાર્યું કે જો કોઈ સારો માણસ તેનો સાથ આપશે તો કદાચ તે મજબૂત બની જશે. તે જે કર્યું તે હું ક્યારેય ન કરી શક્યો. હું સ્તબ્ધ થઈ ગઈ. અનિતા ભાભી પણ રડી પડ્યા. સુધીરભાઈએ આર્યનની ગોદમાં લીધો અને અનિતાનો હાથ પકડ્યો. તેમણે કહ્યું, હું રિહેબિલિટેશન સેન્ટર જઈ રહ્યો છું. 6 મહિના પછી નવા માણસ બનીને આવીશ. આજે 6 મહિના વીતી ગયા છે. સુધીરભાઈ પૂરેપૂરા બદલાઈ ગયા છે. અનિતા ભાભીની મુસ્કાન હવે પૂરી છે. આર્યન સ્કૂલે જાય છે. અને હું હજુ પણ ઉપરથી તેમને જોઉં છું અને મુસ્કુરાઉં છું. મિત્રો, જિંદગીમાં ક્યારેક અજાણ્યા પણ પરિવાર બની જાય છે. મદદનો હાથ લંબાવવામાં વાર ન કરો. એક નાનકડી મદદ કોઈની આખી જિંદગી બદલી શકે છે. જો તમારી જિંદગીમાં પણ કોઈ અનિતા ભાભી હોય તો આજે તેમની પાસે પહોંચો. મારું નામ આયેશા છે અને મને ખાતરી છે કે સારાઈ ક્યારેય હારતી નથી. તમારી વાર્તા શું છે? કોમેન્ટમાં જરૂરથી કહેજો.